પતિવ્રતાની ભક્તિ પાવરફુલ ભાગ છે 8મો, તારીખ 17/4/2026. વચનામૃત આપણે કાલે લીધું હતું અંત્યનું 38. આજે પણ એ જ વચનામૃત અને એ જ વાતને ફરીને પહેલેથી જ લેવી છે. થોડો ઘણો ફેરફાર વાતમાં આવશે. કાલની વાત થોડીક વિશેષ વાત આવશે. પતિવ્રતાની ભક્તિની વાત એટલા માટે છે કે અવતાર અને અવતારી બે અલગ છે. હવે અવતાર અને અવતારી એક જ છે. આવા પ્રમાણો જેને એમાં રુચિ છે એને મળે છે. જો આપણે એક સમજીએ તો શ્રીજી મહારાજનો જે સિદ્ધાંત છે ને આત્યંતિક કલ્યાણ બાબતનો, એમાં ઘણો ફરક આવી જાય. નંદ સંતોએ સાથે રહ્યા, શાંતો રહી સાથે રહી અને માણ્યા અને જાણ્યા અનુભવ્યા, તો એને મહારાજને સર્વોપરી ગયા છે. નંદ સંતોએ મુક્તાનંદ સ્વામી હોય, નિષ્કુળાનંદ સ્વામી હોય, બ્રહ્માનંદ સ્વામી હોય, ગયા છે. અને અવતાર અને અવતાર એક છે એવા પણ ગયા છે. અવતારોના કીર્તનો ઘણા બધા છે. અને સ્વામિનારાયણ ભગવાન એમનું જે વર્ણન આવતું હોય એવા કીર્તનો પણ ઘણા છે. હવે નંદ સંતોએ બે વાત રાખી અને સ્વામિનારાયણ ભગવાને પણ બે વાત રાખી. શેના માટે? તો આપણે એક વસ્તુ સમજી રાખજો કે સનાતન ધર્મથી જુદા ન પડીએ. એક બીજું, આપણે હિન્દુ છીએ એ પણ જુદા ન પડીએ. ભાઈ, સનાતન ધર્મ અને હિન્દુ ધર્મથી આપણે જુદા ન પડીએ. વંદન કરો બધાયને, વંદન કરો બધાયને, ઉપાસના એકની. વંદન બધાને કરો, ઉપાસના એકની. તો એવી રીતે ક્યારેય આપણે કોઈ પણ અવતારનું ઘસાતું ન બોલાય, એને આપણે ગૌણ ન કરીએ. અને આપણા ઈષ્ટદેવની ભક્તિ એ આ વચનામૃત બતાવે છે. જો સાલ છે 1885ની, 38નું જે વચનામૃત છે એમાં 1885ની સાલ છે. વૈશાખ સુધી 14 છે. ભાઈ, આ વચનામૃતની સાલ તિથિ. અને મહારાજે અંતર્ધાન લીલા કઈ સાલમાં કરી? 1886માં. એટલે છેલ્લે છેલ્લે મહારાજે પોતાના સ્વરૂપની ઓળખાણ થાય અને પતિવ્રતાનો ધર્મ અચળ રહી જાય એટલે સ્પષ્ટ વાત પોતે કરી દીધી. એકદમ સ્પષ્ટ વાત કરી દીધી. સર્વ અવતારના અવતારી છે, સર્વોપરી છે, સર્વ કારણના કારણ છે. એક શબ્દ પણ બાકી રહેવા દીધો નથી. આમાં આ વચનામૃતમાં એક શબ્દ બાકી રહેવા દીધો નથી. એટલી સ્પષ્ટ વાત મહારાજે કરી દીધી. પૃથ્વીને વિશે અક્ષરધામમાં છે ને એ સ્વરૂપની વાત આવશે. અક્ષરધામને વિશે રહ્યા એ ભગવાન તે જે તે મુક્ત પુરુષ તેમને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેણે કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા થકા. મુક્તોને ધામમાં જે સુખ છે, તો સંતો એમ કે સુખ કેટલું છે? તો કે દરિયાના પાણીથી વધારે. દરિયાના પાણીથી વધારે કઈ બાકી રહ્યું આમાં? એક અક્ષરધામને વિશે રહ્યા મુક્ત એમ કીધું. બરાબર. હવે ઘણા લોકો એવું કહે છે કે અક્ષરધામ કયો, ગોલોકધામ કયો, વૈકુંઠ ધામ કયો કે બીજા ધામ કયો, બધા એક જ છે. ધામ બે નથી. આવું
બીજા લોકોનું માનવું છે. આપણે એની વાતને ખંડન કરવું નથી, એના પ્રત્યે આપણે નફરતના શબ્દ બોલવા નથી. એની સમજણ એને મુબારક છે, અને આપણે જે ગુરુ પરંપરાથી જે જ્ઞાન મળ્યું છે એ શબ્દ સમજણ આપણા માટે બેસ્ટ છે. હા, હવે ધામ જુદા છે ને એની વાત આપણે લેવી છે પંચાળના પહેલા વચનામૃતના આધારે. બરાબર, ધામ જુદા છે જ, એ માને કે ન માને એ એની મરજીની વાત છે, પણ આપણી મરજી એવી છે સ્વામિનારાયણ ભગવાનના મત પ્રમાણે ને અંગત આપણી સમજણ, વ્યક્તિગત સમજણ નહીં, મોટા સંતની સમજણને લઈ, સ્વામિનારાયણ ભગવાનની સમજણ લઈ ધામ જુદા છે. એટલી વાત અહીં કરી. હવે એમ કહું છું કે અક્ષરધામને વિશે રહે છે ભગવાન ને તે મુક્ત પુરુષને દિવ્ય એવા જે નાના પ્રકારના ઉપચાર તેને કરીને સેવા થકા ને તે મુક્ત પુરુષને પરમ આનંદ ઉપજાવે છે. ભગવાન આનંદ તો ખરો, પણ પરમ આનંદ, પરમાનંદ જેને કે. જો શાક બાગ બે શબ્દ એવા, શાક બાગ, પાણી બાણી લાવો બધા પાવ, શું કે પાણી બાણી, બાણી શું છે, બાક શું છે, પણ એક શબ્દ એવો આવી ગયો. પછી સુખ દુઃખમાં છે ને ભેગા રહેજો, સુખમાં દુઃખમાં, બધાના બે શબ્દ છે. કોઈ પણ શબ્દ બોલશો સામે બીજો શબ્દ આવશે એવો, પછી એનો અર્થ કઈ નીકળે કે ન નીકળે, બાકનો અર્થ ન નીકળે કાંઈ. પાણી બાણી પાવ બધાને તો બાણીનો અર્થ ન નીકળે કાંઈ. એમ સુખ અને દુઃખ, સુખ અને દુઃખ શબ્દ આવી ગયો, પણ આનંદ એની માં બીજો શબ્દ ક્યાંય નહીં મળે. એક જ શબ્દ છે આખી દુનિયામાં, આનંદ એવો કે એની પાછળ બીજો શબ્દ તમને મળે નહીં. જો આ ભગવાનને ઉપર છત્તર રાખ્યું ને, છત્તર, તો એમ કેવું કે આ છત્તર બત્તર ક્યાંથી તમે લેવા? આ માઇક બાઇક ચાલુ કરો, તબલા બબલા વગાડજો, તબલા વગર બબલા હું વગાડવા? આ બધા શબ્દ છે, પણ આનંદની પાછળ શબ્દ નહીં મળે. તો અહીંયા મહારાજે એમ વાત કરી કે મુક્ત પુરુષને પરમ આનંદને ઉપજાવતા, આનંદ તો ખરો પણ પરમ આનંદ એ અક્ષરધામમાં મુક્તો લેશે. હા, જેની પતિવ્રતાની ભક્તિ હોય ને એને આ બધું સુખ મળશે. એક ઈષ્ટ નિષ્ઠ આપણે જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે, આપણને જે સ્વરૂપ પ્રાપ્ત થયું છે આપણે માટે એક જ સ્વરૂપ, બસ. બરાબર, પરમ આનંદ ઉપજાવતા થકા વિરાજમાન છે. અને હવે શું કીધું? એવા, એવા એટલે ક્યાં? અક્ષરધામમાં છે એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે, દયાએ કરીને જીવોના કલ્યાણ અર્થે એવા જે, એટલે અક્ષરધામના પતિ, બીજા ધામના કોઈ અમારી વાત નથી. અક્ષરધામના પતિ એવા સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન તે જ, આ જ આવ્યો ને પાછો, આપણે પેલી કથામાં વાત કરી જની, એ જ આવ્યો ને એ જબરજસ્ત વજનદાર છે. તે જ દયાએ કરીને, દયાએ કરીને, કેવળ દયાએ કરીને. બોલો, અહીંયા કોઈ આર્થિક દ્રષ્ટિએ બહુ નાનો માણસ હોય ને તમને ખબર પડી એના આવો એક પ્રસંગ છે, અને તમે સીધા એને કહી દો કે ભાઈ મૂંઝાતો નહીં હો, તારો પ્રસંગ સારી રીતે ઉજવજે, મૂંઝાતો નહીં, જરૂર પડે લઈ જાય. એને માગ્યા તમારી પાસે, પણ તમને ખબર પડી એટલે તમે કીધું. એ વાત શું છે? દયા. એ દયા. એમ પુરુષોત્તમ નારાયણ, બરાબર, સર્વોપરી જે પુરુષોત્તમ ભગવાન, સર્વોપરી અને પુરુષોત્તમ એવા જે ભગવાન તે દયાએ કરીને, શેના માટે? તો કે જીવોના કલ્યાણ કરવાના માટે, જીવોના કલ્યાણને માટે અર્થે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચન વર્તે છે. એ કોણ? હવે કયો, હવે એ કોણ છે? પૃથ્વીને વિશે સર્વજનના નયન ગોચર વર્તે છે. નયન એટલે આંખ, ગોચર એટલે સામે. અવતાર અને અવતારી, તેલ અને પાણી જુદા પડે એમ સ્પષ્ટ રીતે જુદા પડી ગયા. બોલો, આપણે આ એક પ્રમાણ, એના હજારો પ્રમાણ હોય ને, આપણે એક પ્રમાણ કાફી છે. આ એક જ પ્રમાણ કાફી છે, બસ. ભલે એના 1000 પ્રમાણ, લાખ પ્રમાણ હોય. બીજી વાત,
સર્વોપરી ઓળખવા હોય ને તમારે સ્વામિનારાયણ ભગવાનને સર્વોપરી, ત્યારે તમારે સ્વામિનારાયણ ભગવાન પ્રગટ થયા એની પહેલાના શાસ્ત્ર એકેયનો તમે વાત કર્યા, એકેય શાસ્ત્ર વાત ન કર્યા કે આ સ્વામિનારાયણ ભગવાન પ્રગટ છે. આ એટલું કે એક ભગવાન પ્રગટ થવાના છે, છપૈયા કૌશલ દેશમાં ધર્મદેવ ભક્તિ થકી પ્રગટ થવા, એ કીધું વાસુદેવ માયતમમાં, બીજા ગ્રંથમાં એ કીધું એ ભગવાન એક કળિયુગમાં આવા પ્રગટ થશે. પણ એમ નો કે પરોક્ષ શાસ્ત્ર ભગવાન પ્રગટ થઈને પહેલા, શું કામ? એને આ ખબર નથી. હા, એટલે એના પ્રમાણ જોતા હોય ને તો નંદ સંતોને લેવા પડે. ભગવાન સર્વોપરી છે એ પ્રમાણ જોતા હોય ને તો નંદ સંત સિવાય ને સ્વામિનારાયણ ભગવાન સિવાય ન મળે. નંદ સંત પાસે એટલા માટે કે એને ભેગા રહ્યા, જોયા, જાણ્યા, માણ્યા. આપણે એક વખત વાત કરી છે, છતાં અત્યારે બીજી વખત વાત કરું. વચનામૃત છે ને, વચનામૃત 200 ને કેટલા 262. હા, 262 વચનામૃતમાં એક મને ગમે છે એ કહું, ટોપ લેવલનો પ્રશ્ન હોય ને, ટોપ લેવલનો પ્રશ્ન હે તો પ્રથમના 51માં વચનામૃતમાં, પ્રથમના 51માં વચનામૃતમાં ટોપ લેવલનો પ્રશ્ન કયો છે? તો એ પ્રશ્ન પૂછનાર કોણ છે ખબર છે? પ્રશ્ન પૂછનાર કોણ છે? હું આગળ નામ બોલીશ ને તમે તરત જાણી જાઓ. પૂર્ણાનંદ સ્વામી. પૂર્ણાનંદ સ્વામી એટલે કોણ? ગજા ગઢવી. જો ખબર તો પડી ગઈ બધાને. હા, એનો પ્રશ્ન છે 51. શ્રીજી મહારાજ બોલ્યા છે કઈ પ્રશ્ન પૂછો, આ 51 વચન પ્રથમનું. પછી પૂર્ણાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો. કોને પૂછ્યો? પૂર્ણાનંદ સ્વામીએ. મહારાજ 10 ઇન્દ્રિયો તે રજોગુણી છે, 4 અંતઃકરણ બરાબર, અને 4 અંતઃકરણ છે તે તો સત્વગુણના છે. માટે સર્વે ઇન્દ્રિયો ને અંતઃકરણ તે તો માયક છે, ને ભગવાન તો માયાથી પર છે. આ માયક છે ને ભગવાન માયાથી પર છે. તેનો માયક અંતઃકરણ કરીને કેમ નિશ્ચય થાય? બસ આટલો પ્રશ્ન પૂછ્યો બરાબર. પછી મહારાજ આ પ્રશ્નને પુષ્ટ કરી આપે છે, અને પછી છેલ્લે મહારાજે કીધું કે હીરે કરીને હીરો વિંધાય, પુરુષોત્તમનો નિશ્ચય પુરુષોત્તમ વતે થાય, એમ કરીને વાત કરી. એટલે આ 262 વચનામૃતમાં આ પૂર્ણાનંદ સ્વામીનો પ્રશ્ન બહુ અગત્યનો મને દેખાય છે. હવે એ પૂર્ણાનંદ સ્વામી એટલે કોણ? ગજા ગઢવી. હવે ગજા ગઢવી મહારાજ અંતર્ધન થયા ત્યાર પછી ત્યાગાશ્રમમાંથી નીકળી અને પાછા સંસારમાં ગયા, ગૃહસ્થાશ્રમમાં ગયા. ભાઈ એને લોધિકાના અભયસિંહજી દરબાર મળ્યા. ક્યાં મળ્યા? આ રાજકોટમાં જ. અને એને થયું કે આમાંથી નીકળાશે ને તો અંદરની બધી વાત જાણતા હોય બરાબર. તો એને પૂછ્યું કે ભાઈ ગઢવી, તમે સંત હતા, સ્વામિનારાયણ ભગવાન સાથે રહ્યા, તો સ્વામિનારાયણ ભગવાન સર્વોપરી ને સર્વ અવતારના અવતારી બધા કહે છે, અને તમે જાણ્યા હોય, માણ્યા હોય, કેમ? એટલે એ કહે, બાપુ તમે મને ખાલી વાત પૂછી છે પણ હમ ખાતા નથી. કે હું હમ ખાઈને કહું કે પૃથ્વી ઉપર જેટલા બાળકો હોય ને એને મારવાનું જે પાપ થાય ને પાપ મને જો ખોટું બોલું તો કે સ્વામિનારાયણ ભગવાન સર્વ અવતારના આ કોને સાથે રહેતા એને જાણ્યા. એટલે આગલા શાસ્ત્રોમાં આ વાત મળે નહીં. એ તો સાથે રહ્યા હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, ગોપાળાનંદ સ્વામી હોય બરાબર, એ મહારાજને જાણતા હોય, માણતા હોય, અનુભવતા હોય, અને પાવરમાં કેફમાં બોલી હોતી જાય. ગુણાતીતાનંદ સ્વામી એ ઘણી ખેડે બોલી ગયા છે, એટલે લોકોને એ વાત પાચન થતી નથી. આપને તો શીરાના કોળિયાની જેમ વાત ગમે છે. શીરાનો કોળિયો ગળે ઉતરે એમ ગળે વાત ઉતરી જાય આપણે તો, પણ એ અમુક લોકોને ઉતરતી નથી. ન ઉતરે તો આપણે એને કંઈ પરણે કેવી નથી. એ બધી એની સમજણને મુબારક. પણ વાત એમ છે કે એમ કહી દીધું કે આ પૃથ્વીને વિશે પ્રગટ થયા થકા સર્વજનના નયન ગોચર વર્તે છે ને તમારા ઈષ્ટદેવ છે. હવે આમાં બાકી કાંઈ ન રહ્યું.
તમારા ઈષ્ટદેવ છે. હવે આ વાત આપણી છે, અને જે લોકો અવતાર અને અવતારી એક સમજે છે એને માટે વડતાલનું 18મું વચનામું છે. એમાં એમ કીધું કે આ શ્રી કૃષ્ણ છે એ આપણા ઈષ્ટદેવ છે. એમ મહારાજ એમ બોલ્યા છે, શ્રી કૃષ્ણ એ આપણા ઈષ્ટદેવ. તો હવે બે વચન મહારાજના છે, તો આપણે કયું વચન લેવું? બે વચન મહારાજના છે, બરાબર. અને એક મહારાજને ઈષ્ટદેવ તરીકે આપણે બતાવે છે અને એક અવતારને ઈષ્ટદેવ તરીકે બતાવે છે. તો હવે આપણે લેવું કયું? હવે જો એ આપણી બુદ્ધિને આપણે કામ હોપીએ ને, આપણી બુદ્ધિ સદબુદ્ધિ હોય અને મોટા પુરુષને ઓળખેલી બુદ્ધિ હોય, તો આપણે એમ કહીએ કે આ અંત્યના 38મા વચનમાં જેમ કીધું કે તમારા ઈષ્ટદેવ છે, નયન ગોચન વર્તે છે ને એ સામે વાતો કરે ને એ પોતે. આમાંથી બીજો અર્થ કોઈ ન કાઢી શકે કે અવતારને કીધા છે કોઈ કહી જ ન શકે. હા, એટલે એ આપણા ઈષ્ટદેવ છે અને તમારી સેવાને અંગીકાર કરે છે. અત્યારે તમે જે કોઈ અત્યારે કે તે દિવસે જે કોઈ સેવા કરતા હતા, કોની સેવા કરતા હતા? સ્વામિનારાયણ ભગવાનની. અને ભગવાનની સેવા ગ્રહણ કરતા હતા. એટલે આપણા માટે આ વાત લાખ ગણી કયો, એથી વધારે કયો, એ આપણા માટે આ વાત છે. ઈષ્ટદેવ છે ને તમારી સેવા અંગીકાર કરે છે, એવા જે એ પ્રત્યક્ષ પુરુષોત્તમ તેના સ્વરૂપમાં ને અક્ષરધામને વિશે રહ્યા જે ભગવાન તેના સ્વરૂપમાં કાંઈ ભેદ નથી. એ આ અને આ એ આ અમારા ગુરુ બહુ વાત કરતા હતા. હજી આ વચનામૃત લીધા જવું છે, ફરીને આપણે કાલે લેશું. અહીંયા આ વાતને પૂરી કરું છું. સ્વામિનારાયણ ભગવાન જય.